નમસ્કાર અને 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે. ગુજરાતના સૌથી મોટા સમાચાર આજની બ્રેકિંગ ન્યૂઝ છે. વાલોડ પોલીસે ખેતરમાંથી મોટર ચોરીનો ભેદ ઉકેલી 3 શખ્સોને ઝડપી પાડ્યા. વાલોડ તાલુકાના હતુખા ગામે ખેતરમાંથી સબમર્સિબલ મોટર અને કેબલ વાયર ચોરી થયાના ગુનાનો વાલોડ પોલીસે ગણતરીના સમયમાં ભેદ ઉકેલી 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી કુલ ₹91,500 કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ હતુખા ગામે આવેલા એક ખેતરમાંથી તારીખ 24મી એપ્રિલ 2026 થી 26મી એપ્રિલ 2026 દરમિયાન અજાણ્યા તસ્કરો સબમર્સિબલ મોટર તથા ઇલેક્ટ્રિક કેબલ વાયર ચોરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે વાલોડ પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 303(2) હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે અજયભાઈ મણિલાલ ચૌધરી રહેઠાણ કોસંબિયા, ચિંતનભાઈ મહેશભાઈ ચૌધરી રહેઠાણ ભીમપોર તથા આનંદભાઈ ઉમેશભાઈ ગામિત રહેઠાણ ભીમપોરને ઝડપી પાડી પૂછપરછ કરતા ચોરીનો ગુનો કબૂલ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી 2 સબમર્સિબલ મોટર, ઇલેક્ટ્રિક વાયર, એક મોપેડ વાહન તથા 3 મોબાઈલ ફોન મળી કુલ ₹91,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સફળ કામગીરી વાલોડ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી MM ગિલાતર તથા સર્વેલન્સ સ્ટાફે સંયુક્ત રીતે પાર પાડી હતી. પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ શરૂ કરી અન્ય ગુનાઓ અંગે તપાસ હાથ ધરી છે. રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ.